નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ તથા સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ દ્વારા રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી। તાજેતરમાં રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડમાં માસૂમ બાળકો સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યો। ગુજારી ઘટનામાં ધોબી સમાજના પણ 5 યુવાનોએ પ્રાણ ગુમાવ્યા છે। ત્યારે આ કપરા સમયમાં મૃતકના પરિવારજનોના દુઃખમાં સહભાગી થવા કેન્ડલો પ્રગટાવી આત્મા શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, બટુક બાપુ, કમલેશભાઈ પંડ્યા, શાંતાબેન બેસ, અલ્પેશભાઈ પરમાર, પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશભાઈ મેઘનાર્થી, પ્રવીણભાઈ જોશી, પરમારભાઈ, મનહરસિંહ ઝાલા, કે ગોસાઈ, ચંપકભાઈ જેઠવા, વર્ષાબેન બોરી ચાગર, સુશીલાબેન શાહ, રાજુભાઈ નાગર, મનોજભાઈ સાવલિયા, પ્રજ્ઞેશભાઈ વાજા તથા છોટુભાઈ વાજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કેમેરામેન રાવલિયા મધુ સાથે પત્રકાર જગદીશ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ।